નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કોવિશિલ્ડ રસી મુદ્દે કંપની દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે। કોવિશિલ્ડથી આડઅસરના સ્વીકારથી લોકોમાં ચિંતા વ્યાપી છે। એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં આડઅસર અંગે સ્વીકાર કર્યો છે। કોવિશિલ્ડથી ટીટીએસ જેવી અસર થવાની સંભાવના હોય, તેથી હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોકનું જોખમ રહે છે। કોરોના મહામારીથી બચાવવા ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન અપાતી, જેને લઈને રસી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ ઇંગ્લેન્ડની કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની રસીથી લોહીના ગઠ્ઠા જામી જવાથી હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક તથા પ્લેટલેટ્સમાં ઘટાડો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। જોકે કોરોનાથી બચવા માટે કરોડો ભારતીયોને કોવિશિલ્ડના ડોઝ અપાયા હતા। બ્રિટનની કોર્ટમાં ઉત્પાદક કંપનીએ રજૂ કરેલા દસ્તાવેજો પરથી ઘટસ્ફોટ થયો। ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોવિશિલ્ડ બ્રાન્ડથી આ વેક્સિન અપાઈ હતી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે। 1 મે 2024થી કેટલાક નિયમો બદલાઈ જશે। સૌથી પહેલાં વાત કરીએ તો આજથી એલપીજી, સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે। યસ બેંકના ક્રેડિટ કાર્ડ પર ₹15,000થી વધારે બિલ પેમેન્ટ પર 1% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। આજથી આઈડીએફસી ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડથી 20,000થી વધારે બિલ પેમેન્ટ પર 1% વધારાનો ચાર્જ તથા 18% જીએસટી વસૂલવામાં આવશે। આજથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોના સેવિંગ એકાઉન્ટ પર લગાવવામાં આવતા ચાર્જમાં ફેરફાર થશે અને આજથી મે મહિનામાં કુલ 14 જેટલા દિવસો રજાઓના કારણે બેંકો બંધ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું મતદાન પહેલાં ક્ષત્રિયોના સૂર બદલાયા? ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ સોશિયલ મીડિયામાં મોટી જાહેરાત કરી છે। તેમણે વડાપ્રધાન શ્રીની ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીશું તેવું જણાવ્યું છે। પીએમ મોદી ગુજરાતમાં આવી જાહેર સભા યોજે તે પહેલાં ભાજપ અને રૂપાલા સામે ક્ષત્રિયોએ શાંતિનો માર્ગ અપનાવ્યો છે। લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન શરૂ રખાશે, જોકે ભાજપને રાહત થઈ છે। સંકલન સમિતિની મોટી જાહેરાત, હવે વિરોધ નહીં કરે। ક્ષત્રિય સમાજ મતપેટીમાં રૂપાલાના વિલાસનો વિરોધ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી આપવામાં આવી છે। આગાહી મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે, જ્યારે આગામી 3 દિવસોમાં પોરબંદર, ભાવનગર અને કચ્છના વિસ્તારોમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે દીવમાં હીટ વેવની વોર્નિંગ આપવામાં આવી છે। કાળઝાળ ગરમીને લઈને લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આજથી નરેન્દ્રભાઈ 2 દિવસ ગુજરાતમાં રહેશે, 6 જાહેર સભા ગજવશે। 1 અને 2 મેના રોજ વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે। પીએમ મોદી 2 દિવસ ગુજરાતમાં રોકાશે। તારીખ 1 અને 2 મેએ પીએમ મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર। પીએમ મોદી ગુજરાતમાં 6 સભાઓ ગજવશે। 6 જનસભાથી 15 જેટલી લોકસભા બેઠકોને આવરી લેવાશે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતને આવરી લેવામાં આવશે। હવે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો 1 મે બપોરના 3:30 કલાકે ડીસામાં જનસભા યોજશે। સાંજે 5 વાગે હિંમતનગરમાં જનસભા યોજશે, જ્યારે 2 મેએ સવારે 11 કલાકે આણંદમાં જનસભા યોજાશે। સુરેન્દ્રનગરમાં બપોરના 1 વાગે જનસભા, જૂનાગઢમાં બપોરના 3:30 કલાકે જનસભા, જામનગરમાં સાંજના 5 વાગે જનસભા, ત્યારબાદમાં પશ્ચિમ બંગાળ જવા રવાના થશે। આમ વડાપ્રધાન મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પદ્મની બાનો હુંકાર,
હું આ 5 સભ્યોને બંગડી પહેરાવીશ. પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે મેદાનમાં આવેલ પદ્મનીબા વાળાએ સમાજની સંકલન સમિતિ સામે જ વાંધો ઉપાડ્યો છે. તેમણે પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે સંકલન સમિતિના સભ્યોને બંગડી પહેરાવવાની વાત કરી છે. પદ્મનીબાએ કહ્યું કે જો આંદોલન નિષ્ફળ જશે અને સમાજની આબરૂ જશે તો તેઓ સંકલન સમિતિના 5 સભ્યોને બંગડીઓ પહેરાવશે, જેનો વિડીયો પણ અહીંયા તમે જોઈ શકો છો. ઝંડો લીધો છે ને તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે. અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડીઓ ચોક્કસ પહેરાવીશ. એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં. જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડીઓ તો આ લોકોને 5 જણાને તો હું પહેરાવાની જ છું. એ અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે. જોવો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મતદાન કરનારા પશુપાલકોને વધુ ભાવ મળશે. મતદાન જાગૃતિ માટે મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો વધુ મતદાન કરે તે હેતુથી અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્વના નિર્ણય બાદ હવે દૂધસાગર ડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે, જેનો લાભ ડેરીમાં દૂધ ભરાવનાર પશુપાલકોને થશે. મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીઓમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી ₹1નું ઇન્સેન્ટિવ પ્રતિ લીટરે આપવામાં આવશે, જેમાં સાગર ડેરીની અંડરમાં ચાલતી તમામ ડેરી મંડળીઓનો સમાવેશ થાય છે. એટલે કે લીટરે ₹1 વધુ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા અને ધાનાણીને ચૂંટણી પંચ દ્વારા નોટિસ આપવામાં આવી છે. રાજકોટ લોકસભા સીટના ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા લોકસભાના ખર્ચ રજૂ કરવા સૂચના અપાઈ હતી. સૂચના બાદ અપક્ષ દ્વારા પોતાના ખર્ચાઓ રજૂ કરાયા છે, પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ હજુ સુધી પોતાના ખર્ચ રજૂ કર્યા નથી. કલેક્ટરે ભાજપ ઉમેદવાર રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીને નોટિસ પાઠવી છે. 2 દિવસમાં ખર્ચ રજૂ કરવા સૂચના આપી છે, જેમાં રૂપાલાનો ખર્ચ અંદાજે 16.66 લાખ અને ધાનાણીનો ₹5.46 હિસાબ માંગ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો SC/ST માટે પહેલીવાર આ કામ થયું. સંત સમાજના ઇતિહાસમાં સૌપ્રથમવાર SC/ST સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી. અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા યોજવામાં આવેલ પદવી કાર્યક્રમમાં સંતો અને મહંતોની હાજરીમાં સંતોને પદવી અપાય, જેમાં ખાસ કરીને ભાવનગરના 2, રાજકોટ અને સુરેન્દ્રનગરના 1 એમ કુલ 4 સંતોને પદવી આપવામાં આવી. 4 સંતો ઉપર પાણી, દૂધ, પંચામૃત અને મધનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છમાં ફરી ધરતી ધ્રુજી ઉઠી છે. રાપરના કંથકોટ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાંજે 7:41 આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે, જેમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનામાં ₹700થી વધુનો ઘટાડો થયો છે. સોનું ₹746 ઘટીને ₹70,856 પર ટ્રેડ થયું હતું. જોકે છેલ્લા 10 દિવસમાં ₹1700 ઘટ્યા છે, જ્યારે ચાંદીના ભાવ ₹1357 ઘટીને ₹81,126 થયા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત બોર્ડની શાળાઓમાં 9 મેથી ઉનાળુ વેકેશન રહેશે. નવું સત્ર 13મી જૂનથી શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની સ્કૂલોમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણીને કારણે વેકેશનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 9 મેથી વેકેશન શરૂ થશે, જે 12 જૂન સુધી ચાલશે. શિક્ષકો ચૂંટણી કામગીરીમાં જોડાયા હોવાથી વેકેશનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની ડેટ જાહેર કરી છે.
ચૂંટણીના કારણે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક 212 2023-24ની પરીક્ષા મોકૂફ રાખેલ. હવે મંડળે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા મે મહિનામાં યોજાશે, જેમાં તારીખ 11, 13, 14, 16 અને 17 તેમજ 20મી મેના રોજ 4 શિફ્ટમાં પરીક્ષા યોજાશે. ઉમેદવારો તેનો કોલ લેટર તારીખ 8 મે 2024 સુધી ડાઉનલોડ કરી લેવાનો રહેશે. આ પહેલાં CCEની પરીક્ષા તારીખ 20, 21, 27 અને 28 એપ્રિલ તથા 4 અને 5 મેના રોજ યોજાનાર હતી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાનું એલાન કરવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા T20 ટીમના વાઇસ કેપ્ટન રહેશે. ટીમમાં જયસ્વાલ, કોહલી, સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે રિષભ પંત અને સંજુ સેમસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિવમ દુબે, જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ, ચહલ, બુમરાહ અને સિરાજનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ T20 વર્લ્ડ કપ માટે રોહિત કપ્તાન તો હાર્દિક પંડ્યા ઉપકપ્તાન રહેશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.